સ્વામિત્રંજય સોમનાથ ઓમ નમઃ શિવાય। પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમ રહે, શુભકામના। હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આજે તારીખ છે 2/4/2025 ને બુધવાર, ચૈત્ર સુદ પાંચમ તિથિ છે। આજે પાંચમું નોરતું છે। પાંચમા નોરતાની બધાને ઘણી ઘણી શુભકામના। આજના દિવસે ભગવાન શંકરના મંદિરે જઈ પાણી ચડાવવાનું ભૂલશો નહીં। આજે ભગવાનને મોસંબીનો રસ ચડાવીને અભિષેક કરવો જોઈએ। આજના દિવસે ભગવાનને મગ ચડાવવા જોઈએ, લીલા મગ। આજે ચૈત્ર મહિનો ચાલે છે, પાંચમ છે, પીપળે પાણી ચડાવવા જવાનું પણ ભૂલશો નહીં। પાંચમ એટલે નાગ પંચમી છે। આજની પંચમીને અનંત નાગ પંચમી તરીકે ઓળખવામાં આવે છે, શ્રી પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે। એટલે જે લોકો સંતાન પ્રાપ્તિનું જે વ્રત કરતા હોય છે, એ લોકો જે પાંચમનો ઉપવાસ કરતા હોય તે આજે કરવાનો રહેશે। આજના દિવસે વિષ્ણુ ભગવાનની પણ ઉપાસના આરાધના કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે। પાંચમ ને બુધવાર છે, બુધવાર ભગવાન વિષ્ણુનો છે, સરસ દિવસ છે। આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે પાંચમ। આ પાંચમ તિથિ આજે રાત્રે 11:51 પૂર્ણ થઈ જાય છે। ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની છઠ તિથિ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે કૃતિકા। કૃતિકા નક્ષત્રમાં જન્મ થાય એની ચોક્કસ પૂજા વિધિ કરી લેવી। આ કૃતિકા નક્ષત્ર આજે સવારે 8:51 પૂર્ણ થઈ જાય છે। ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું રોહિણી નક્ષત્ર ગણાશે। આ રોહિણી નક્ષત્ર ઘણું શુભ છે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે પ્રીતિ। આ પ્રીતિ યોગ આજે સવારે 6:08 પૂર્ણ થઈ જાય। ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો આયુષ્યમાન યોગ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બવ। આ બવ કરણ આજે બપોરે 1:09 પૂર્ણ થઈ જાય। ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો બાલવ કરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃષભ। વૃષભ રાશિની અક્ષર આવે છે બ વ વુ। વૃષભ રાશિનો સ્વામી ભગવાન શુક્ર છે। આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ વૃષભ ગણાશે। આ વૃષભ રાશિ ત્રીજી તારીખે સાંજે 6:23 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય બધાની રાશિ વૃષભ ગણાશે। આ રાશિ તિથિ વાર નક્ષત્રો કર્ણની વ્યવસ્થિત રીતે પૂજા કરેલું એનાથી તમારો જીવનનો ભાર હલકો થઈ જાય છે। ઘણાને એવું હોય છે કે હવે દીપ પૂજા કરાયેલી એટલે બધા કામ થવા માંડે। કામમાં અટકાવે ખરું આ બધી વસ્તુ, પણ સુખ બહુ લેટ મળતું હોય છે। આમાં જન્મ થયો હોય એની પૂજા વિધિ કરી લેવાથી એ આપણા માટે શુભકર્તા બની જતું હોય છે। એટલે જીવનમાં સરળતાથી સુખો પ્રાપ્ત થવા માંડતા હોય છે। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે યા મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિનો થાય, ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે। આજના દિવસે સવારમાં ઉઠી આજનું શુકન કરી લો, આખું જીવન તમારું સુંદર બની જશે। આજના દિવસે મારા સબસ્ક્રાઇબ મિત્ર, અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, આજે કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે। આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। પરંતુ મિત્રો, આજના દિવસે ખાસ કરીને આજનું શુકન કરીને જજો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે। આજના દિવસે આમ તો ઘરેથી નીકળો છો તો ખાસ કરીને આજે ઘરમાં જે વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય એને વંદન કરો, પિતૃના ફોટાને પગે લાગો, દેવસ્થાનમાં પગે લાગો, ભગવાનને કહેવાનું મારા કાર્યમાં મારી સાથે રહેજો। એ જ રીતે આજે પાવૈયાને કંઈ ને કંઈ વસ્તુનું દાન કરી દો, એના આશીર્વાદ લઈ લો। નવરાત્ર ચાલે છે, એ લોકોના આશીર્વાદ લેવાથી ભાગ્ય બદલાઈ જતું હોય છે। ભાગ્ય બદલવાની તાકાત ફક્ત આશીર્વાદમાં જ છે, બાકી એમાં પિતૃના આશીર્વાદ, માતા પિતાના આશીર્વાદ, બ્રાહ્મણના ગુરુના આશીર્વાદ, ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થઈ જતા હોય તો બહુ મોટું ભાગ્યનું પરિવર્તન થતું હોય છે। તો આજના દિવસે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાથી બુધ અને રાહુ બેવ પ્રસન્ન થતા હોય છે। આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે, તે આપણે જોઈ લઈએ। આજે સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। એ જ રીતે સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। અને આવતીકાલે મળસ્કે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે। પરંતુ મિત્રો, આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે। આજના દિવસે કોઈ પણ વસ્તુની ખરીદી કરવી, આજના દિવસે કોઈ પણ વસ્તુનું વેચાણ કરવું યોગ્ય નથી। કોઈ પણ શક્તિશાળી વસ્તુ દ્વારા એનો નાશ થાય છે। કોઈ સત્તાધારી વ્યક્તિઓ એ વસ્તુ છીનવી લેતા હોય છે,
માટે આજે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. આજે નવા વસ્ત્ર ધારણ કરવા માટે પણ યોગ્ય દિવસ નથી. એનાથી પણ તમને દાઝી જવું, સળગી જવું આવા પ્રસંગો બની શકે. જે લોકો ઇલેક્ટ્રિકનું કામ કરતા હોય, રસોઈનું કામ કરતા હોય, અગ્નિ સાથેનું કામ કરતા હોય છે, એ લોકો પણ ભૂલમાં નવા વસ્ત્ર ધારણ ન કરશો. અને આજે નવા વસ્ત્ર ધારણ જેને લગ્ન થઈ ગયા તે ભૂલમાં પણ નહીં કરશો. પત્નીની નજરમાં હંમેશા માટે ગુનેગાર બની જશો. આવું બધું ફળ આજે સવારે 8:51 સુધીમાં મળે. પરંતુ મિત્રો આજે સવારે 8:51 લઈ આવતીકાલે સવારે 7:03 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે વેચાણ કરવું પણ ઉત્તમ, ખરીદી કરવી પણ ઉત્તમ, સર્વ કાર્ય કરવા માટે ઉત્તમ દિવસ. આજે તમે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો આ સમયગાળા દરમિયાન. મેં જે સમય કીધો, ચારે તરફથી મદદ મળશે, કાર્યમાં સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય પ્રાપ્ત થશે. આજના દિવસે કરેલા કાર્યમાં મોટી સિદ્ધિ પણ પ્રાપ્ત થતી હોય છે. વેપાર ધંધામાં પણ પ્રગતિ થતી હોય છે. પણ નવું કાર્ય જે આરંભ કરવાનું હોય છે એના માટે છે. આજના દિવસે ઇન્ટરવ્યૂ આપવા માટે પણ શ્રેષ્ઠ, ચોક્કસ સફળતા મળવાની શક્યતા ઘણી બધી વધી જાય છે. આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરવા માટે પણ ઉત્તમ સમય છે. કળા કારીગીરી આવશે, તમારા કાર્યમાં પ્રગતિ જણાશે, તમારા સંબંધો વધશે, આવક વધે અને જાવક ઘટે, ધંધા રોજગારમાં ખૂબ પ્રગતિ થાય છે નવ વસ્ત્ર ધારણ કરવાથી. આજે સગાઈ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. મતલબ સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી બધું જ ખરીદી કરી શકો છો. આજના દિવસે મંગલસૂત્રની પણ ખરીદી થઈ શકે છે, કપડાની પણ ખરીદી થઈ શકે છે, વસ્ત્રની પણ ખરીદી થઈ શકે, વાહનની પણ ખરીદી થઈ શકે, મિલકત, પ્રોપર્ટી, જમીનની પણ ખરીદી થઈ શકે છે. આજના દિવસે આવું બધું જે ફળ છે સવારે 8:51 લઈ આવતીકાલે સવારે 7:03 સુધીમાં મળશે. આ સમયગાળા દરમિયાન તમે દરેક કાર્યો કરી શકો છો. ઘણો સારો સમય ગણાશે. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસનમ માસોત્તમ પરમ પવિત્ર ચૈત્ર માસે શુભે શુક્લ પક્ષે પંચમ્યાયામ સૌમ્યવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभफल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના
લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂળ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.